તમે હમણાં એક નેટફ્લિક્સ ઉપર શો આવ્યો હતો IC814 હા વાળો, એ જોયો હતો? નથી જોયું મને. તો એમાં બે એક્ટર છે, ગવર્મેન્ટ પેલા સિવિલ સર્વિસીસના સિનિયર ઓફિસર્સ હોય ને, અને આખી રાત ઉજાગરો થયો છે, અને સવારે પેલો ટી કોફી લઈને હા આવે છે ઓફિસ બોય. તો પેલો કહે છે કે યાર ચાय दे दो. तो पेलो कहे सर आप तो साउथ इंडियन है और साउथ में तो सब कॉफ़ी पीते हैं. तो पेलो कहे कॉफ़ी इज़ लाइक रिलीजन सर, देर इज़ नो रूम फॉर मिस ઇન્ટરપ્રિટેશન. પેલો નોર્થ ઇન્ડિયન હોય છે, તો નોર્મલી ચા લઈ લે છે, એને કહે છે કે ચાય ઇઝ લાઈક બ્લાઇન્ડ ફેથ, અચ્છી હો બુરી હો જૈસી ભી હો ચાય. ચાય ચાય સહી વાત છે. એ તો સિમ્પલ છે ચાનું. તમે કીધું- તમને હું હકીકત કહું તો ચામાં કોફી છે ને, કોફી યુ કેન ટેક અલોન. તમે એકલા હશો ને, તમે લોંગ ડ્રાઈવમાં કોફીનો મગ લઈને પીવે છે લોકો, હા, એકલા ઓફિસમાં બેઠા હશે તો કોફી પીશે. ચામાં યુ વિલ નીડ સમ પીપલ વિથ યુ. કમ્યુનિટી. યા તમને વાતો કરવી છે. ચા ખાલી ચા નથી, ચાની સાથે કોમ્યુનિટી બિલ્ડિંગ છે, ચાની સાથે લોકો જોઈએ છે, લોકો જોઈએ. ચાની સાથે વાતો જોઈએ છે. કોફી એ પર્સનલ ડ્રિંક છે. હા હા, એટલે તમે બહુ ડીપલી જશો તો આ બધું છે. એટલે એને તમે એ લોકો છે ને, એમાં કોમ્પ્રોમાઇઝ નથી કરી શકતા. આજે તમને રેડીમિક્સ ટીનું માર્કેટ ઇઝ અ હ્યુજ માર્કેટ અત્યારે તમને કહું તો, પણ એનો જે ટેસ્ટની કીક આવે છે ને એ હજુ પણ નથી આવતી. લોકો હજી આજે ઘરે નથી પીતા હજુ આજે પણ. યસ યસ. એ તો તમને કેવું છે કે તમને જ્યાં નથી મળતી ત્યાં એ પીવાતી વસ્તુ છે રેડીમિક્સ ટી, જે બધાના શેષે આવે છે રેડી. તમે જંગલમાં ગયા કેમ્પિંગ કરો છો, જંગલમાં જાઓ, વિદેશ જવાતા. અત્યારે કેવું છે કે ફોરેન જવાનું કલ્ચર બહુ મોટું છે. Yes. બિઝનેસ માટે લોકો બહાર જાય છે, અને ફરવા બધી માટે જગ્યાએ બહાર જાય સારી છે. ચા મળતી અને વેર એવર યુ ગો નથી ચા મળતી કે સારી નથી મળતી કે વોટ એવર, સારી કે ખરાબ ચા હું ક્યારેય નથી કહેતો. હું આપણા ટેસ્ટની નથી Yes. મળતી. રાત રાખ ક્યોંકિ ચાને બહુ રમૂજની રીતે કહું ને તો ચા મારા કુળદેવી છે, હું એની સારી ખરાબ ન કહી શકું. પણ એના ટેસ્ટની નથી મળતી, તો એને એના ટેસ્ટથી નજીક જવા માટે ધીસ રેડીમિક્સ ટી હેલ્પ્સ અ લોટ. ધેટ્સ વાય. હવે એ જ પેકેટ એ પાછા લઈને જેટલા આવે છે ને એટલા જ પેડા રહીએ છે એની ઘરે. તે દિવસે રાત્રે આવીને સવારે એવું નથી કહેતો કે મને ઓલા મારા પેડા છે એક પેકેટમાંથી ચા બનાવી આપો. હા, ત્યારે એને આ જ ચીપ એવી છે. અમારા માટે આ બધા એક્સપિરિયન્સીસ અમે નોટ કરીએ છીએ ને, એમાં એવું છે કે બોમ્બે અહીંયા અમદાવાદ એરપોર્ટ ઉપર અમારો સ્ટોર છે. પીપલ ગો આઉટ ફોર 5 days 6 days 7 days, પછી રાત્રે મોડા 2 વાગે આવે, આવીને પહેલાં અમારા ટી પોસ્ટ આવે, પહેલાં મને ચા પીવડાવી દે. કારણ કે દેર આર ઇમોશનલી એટેચ વિથ દેટ ડ્રિંક. એને જોઈએ છે. એવું નથી કહેતા કે મને રોટલી શાક તરત જમવા છે કે મને આ જમવું છે, પણ એને ચા સાથે એટલું બધું છે કે ભાઈ મેં 4 દિવસથી ચા નથી પીધી સારી. તમે જે કહો છો એ મેં જ કર્યું છે. હા હમણાં જાન્યુઆરીમાં મારી બહેન આવી હતી, તો અમે લોકો કુંભ ગયા હતા અને બનારસ ગયા ને બધું, ત્યાંથી પાછા આવ્યા તો લેન્ડ થયા અને વેટ કરવાની હતી. તો એ કંઈક આઈ થિંક પેલા ટર્મિનલ ઉપર લઈ ગયા અમને. તો મને કહે કે યાર ઘરે જઈએ ને જમીએ ને બધું, પહેલાં એક ચા પીવી છે. હા. દુબઈમાં અમે જ્યારે પહેલો સ્ટોર કર્યો ને, ઇટ વોઝ ઇન જેએલટી. હા. દુબઈમાં પહેલો સ્ટોરનું ઓપનિંગ હતું, એટલે નેચરલી તમે નવું કરતા હો ત્યારે તમને અસમંજસ તો હોય જ નેચરલી દિમાગમાં કે ચાલશે કેવું ચાલશે, લોકો સ્વીકારશે કે નહીં. કારણ કે મેં એઝ ગુડ એઝ ઇન્ડિયન મોડલ હતું ને એને એસ્ટાબ્લિશ કરેલું હતું. દેર વોઝ નો ચેન્જ એટ ઓલ. કારણ કે નવા એરિયામાં તમે સીધા ચેન્જ કરવા કરતાં તમારું એક્ઝિસ્ટિંગ એસ્ટાબ્લિશ કરો, પછી ટાઈમ સાથે બિંગ ચેન્જ કરો, અથવા જો એસ્ટાબ્લિશ થઈ જાય તો પછી યુ નીડ નોટ ટુ ચેન્જ એનીથિંગ. યસ યસ. પછી જો કદાચ એક્સેપ્ટન્સ ન આવે તો યુ ટુ ચેન્જ એવરીથિંગ. મીન્સ થોડું ઘણું ચેન્જ કરીને યુ કેન એસ્ટાબ્લિશ. તો દુબઈમાં પહેલો સ્ટોર મેં જ્યારે જેએલટીમાં બનાવ્યો અને હું એના ઓપનિંગમાં ગયો હતો, ત્યારે મને એમ હતું કે ભાઈ લોકો કેટલી હદે સ્વીકારશે, કારણ કે આ બહારની ધરતી છે, આઉટ ઓફ ઇન્ડિયાની છે. યુ વોન્ટ બિલીવ. ખાલી અમે મેસેજ વાયરલ કરેલા હતા ત્યાંના જેએલટીના જે એરિયા છે એ એરિયામાં બધાને મેસેજ કરેલા, આ બધું હતું. અને લોકો જે રીતે આવ્યા હતા ત્યારે વિથ હેવી ક્રાઉડ, મીન્સ મોર દેન એક 800 ફૂટની જગ્યામાં અમે સ્ટોર કર્યો હતો. મોર દેન 250 પીપલ વેર કેમ ઓન દેટ ડે, અને દે ઓલ વેર ફ્રોમ ઇન્ડિયા, અને દે વેર વેરી હેપી કે વી આર ધેર. આમ ઇમોશનલી એટેચ કે ભાઈ અમને સારી ચા, તમે અમને ઇન્ડિયન ટેસ્ટની ચા તમે અમને આપશો તો વી આર વેરી હેપી. એન્ડ ટુડે એઝ ઓફ નાઉ દે આર રેગ્યુલર કસ્ટમર્સ ઓફ દેટ આઉટલેટ. રોજ આવે છે. અને સરપ્રાઇઝિંગલી બહારના લોકો જે ઇન્ડિયન નથી, ઇન્ડિયન સિવાયના લોકો, એ લોકોને પણ આ ટેસ્ટ બહુ ગમ્યો છે. એટલે એ લોકોનો પણ ક્રાઉડ છે. એટલે તમે જે અમારા દુબઈના સ્ટોર ઉપર જાઓ ને તો મલ્ટિપલ લોક જોવા મળશે. કોઈ ગોરા છે, કોઈ કાળા છે, કોઈ ઇન્ડિયન છે, કોઈ હા. એટલે આપણને એવું લાગે કે આપણો જે ટેસ્ટ છે ને એમાં આપણે સાચા છીએ, કે આપણો ઇન્ડિયન ટેસ્ટ લોકોને ગમે છે. હા. સર, દુબઈનું માર્કેટ ટી કોફીમાં કેટલું ડિવાઇડેડ હશે?
ટી ઇન્ડિયન્સ છે ને, દે આર મેજોરિટી ઇન્ડિયન્સ. દુબઈ આમ જોવો તો દુબઈ ઇઝ અ એક્સટેન્ડેડ ઇન્ડિયા. હા, ટોટલ પોપ્યુલેશનના મોર દેન રફલી 50% ઇઝ ઇન્ડિયન્સ એન્ડ પાકિસ્તાન. હા, યુ કેન સે. પછી બાકીના જે 50% છે, 7-8% લોકલ છે. એમિરાતીઝ આર મેરલી 11% કે એવું. હા, બસ એ 10%ની રેન્જમાં છે. બાકીના 40%માં બધી જ કોમ્યુનિટી આવી જાય છે. એમાં તો આજુબાજુના એરિયાના બધા લોકો આવી જાય છે, પ્લસ ઈસ્ટર્ન વર્લ્ડના લોકો ત્યાં આવી જાય છે. ચાઇનીઝ કયો કે મલેશિયન્સ કયો, યુરોપિયન્સ આવી ગયા બાકીના. પણ મેજોરિટીઝ આર ઇન્ડિયન્સ. ઇન્ડિયન્સ. તો ઇન્ડિયાનું પેલેટ તો આ છે. ત્યાં તો ઇન્ડિયા પાકિસ્તાનના પેલેટ સેમ છે. આમ જો તો આપણે એક જ હતા, એટલે એના પેલેટ સેમ છે. એટલે પીપલ કમ ધેર કે ભાઈ આ લોકોને ઈ પેલેટ્સ, એટલે એમાં ટી ઇઝ મેજોરિટી. સાઉથ ઇન્ડિયન જોઈન્ટ્સ ખૂબ છે ત્યાં ચા માટેના, એટલે ટી એન્ડ સમ સ્નેક્સ લાઈક દેટ. તો એવા જોઈન્ટ્સ ખૂબ છે ત્યાં. કોફીનું માર્કેટ છે ડેફિનેટલી, પણ કોફીનું ડેઇલી માર્કેટ નથી. જે ડે ટુ ડેની રિક્વાયરમેન્ટનું માર્કેટ હોય ને એ એવું નથી. અહીંયા ટી જ મેજોરિટી છે આજે પણ. આજે તમે કહું મોટા મોટા કોફીના સ્ટોર્સ છે, સ્ટારબક્સ ઇઝ ધેર, ટી મોર્ટન ઇઝ ધેર, લોકલ પ્લેસ કોસ્ટા કોફી ઇઝ ધેર. પણ દે આર અગેન લાઈક ઇન્ડિયન, જે રીતે ઇન્ડિયામાં જે રીતે એક્સપાન્ડ થયા છે એ રીતે દુબઈમાં એક્સપાન્ડ થયા છે. જે ડેઇલી જોઈન્ટ્સનું માર્કેટ છે ને એવા કોફીના કોઈ જોઈન્ટ્સ નથી. સર, એ સેમ લોજિક ઇન્ડિયામાં પણ અપ્લાય થાય છે? સેમ છે, યસ. કે એટલે હું એવું જોઉં છું કે છેલ્લા 12-15 વર્ષમાં કોફીનું ચલણ ઘણું વધ્યું. કેમ કે આટલા બધા પેલી સ્પેશિયાલિટી કોફી ને આટલી બધી બ્રાન્ડ્સ હતી નહીં. હવે તમે ઓનલાઈન ઓર્ડર કરો, 2-3 દિવસમાં ફ્રેશલી રોસ્ટેડ કોફી તમારા ઘરે આવે ને એ બધું. એટલે એક જે પેલું ઇન્સ્ટન્ટ કોફી, નેસ્કેફે ને એ હતું, એમાંથી હવે લોકો ધીરે ધીરે સ્પેશિયાલિટી કોફી પર લોકો ડેવલપ કરે છે. અને ઓવરઓલ હું તો 5 વર્ષથી જે ઓબ્ઝર્વ કરું છું, લોકોના ટેસ્ટ પેલેટ્સમાં ખૂબ જ ચેન્જ આવ્યો છે. લોકો આજથી 5-7 વર્ષ પહેલાં તમને એવું નહોતું કે ભાઈ મને મેક્સિકન ફૂડ ભાવે છે, ખબર જ નહોતી વોટ ઇઝ મેક્સિકન ફૂડ. લોકોને એવી ખબર નહોતી કે આ મિડલ ઇસ્ટનું ફૂડ છે એ કેવું હોય છે, કે ભાવે છે કે નથી ભાવતું, હમસ કે એવી કોઈ અહીંયા કોઈ હતી જ નહીં. તો હવે લોકો આ બધા રેસ્ટોરન્ટ્સ દે આર ફૂલ આજે. લોકો પીપલ આર રેડી ટુ ટ્રાય ઇટ. લોકોને આ બધી વસ્તુઓ બહુ ગમે છે. આજે પહેલાં આજથી 5-7 વર્ષ પહેલાંમાં ફૂડ હેબિટ શું હતી? એક ગુજરાતી ફૂડ અને નેક્સ્ટ પંજાબી ફૂડ. આજ બે જ જાતના. ઓ સાઉથ ઇન્ડિયન ફૂડ, ધેટ ઇઝ ઇટ વોઝ ઇનફ. હવે પંજાબી ફૂડ તો આમ જુઓ તો એ કોઈ પેલેટ્સમાં નથી ગણાતું આજકાલના. એ તો ડેઇલી ફૂડમાં ઘૂસી ગયું છે કે ભાઈ ખાવું હોય તો આ મળે કે આ મળે, આવું છે. એટલે કોઈ ક્રેઝી વસ્તુ નથી કે ભાઈ આજે મારે પંજાબી ફૂડ જમવા જવું છે, એવો કોઈ ક્રેઝ નથી. ઇટ જવું છે, નોર્મલ થઈ ગયું, નોર્મલ છે. પણ આ બધા નવા પેલેટ્સ ખૂબ આવ્યા છે. જાપાનીઝ કુઝીન આપણે ત્યાં એટલા બધા જોઈન્ટ્સ છે અત્યારે. કોરિયન જોઈન્ટ્સ, અને પીપલ લવ ધેટ. વિયેટનામીઝ, યસ. એટલે લોકોની જે આજના કલ્ચરની જે ટેસ્ટ, ઇવન બધા લોકોની ટેસ્ટ હેબિટ છે ને એ બધી ચેન્જ થાય છે. મીન્સ પીપલ આર રેડી ટુ ટ્રાય ન્યૂ થિંગ્સ. એટલે કોફી ઇઝ વન ઓફ ધેમ. એટલે જ્યાં સુધી અવેલેબલ નહોતું ત્યાં સુધી નેચરલી આપણી પાસે એક જ ઓપ્શન હતું કે ઘરે આપણે રેડી મિક્સ કોફીને બનાવીને પીવાની, આ સિવાય કોઈ ઓપ્શન નહોતું. આપણે ત્યાં ફિલ્ટર કોફી પણ અવેલેબલ નહોતી. યસ. હવે તો આ બધી જ વસ્તુઓ મળે છે. આપણે ત્યાં આટલા બધા કોફી જોઈન્ટ છે, તો અને જ્યારે અવેલેબલ છે ત્યારે એનું માર્કેટ તો થવાનું જ. પીપલ વિલ ડેફિનેટલી ટ્રાય ઇટ. અને હવે તો કેવું, લોકોની પાસે પૈસા પણ છે. આજથી 10 વર્ષ પહેલાં ડિસ્પોઝલ ઇન્કમ વોઝ અ ઇસ્યુ. લોકોને રોજે રોજની જરૂરિયાત હતી એ પૂરી થતી હતી. હવે તો પીપલ આર અર્નિંગ એ લોટ. એની પાસે બધી જ આજે બધી બ્રાન્ડ એટલી ડેવલપ થઈ છે, કપડાની બ્રાન્ડ એટલી ચાલે છે. એનું કારણ શું છે? લોકો પાસે પૈસા છે. એટલે દે કેન અફોર્ડ ઓલ ધીસ થિંગ્સ. ઇટ્સ અ ગુડ થિંગ ફોર ધ નેશન. એટલે બધી વસ્તુઓ ટ્રાય એટલે જ થાય છે. કન્ઝમ્પશન માર્કેટ તો મોટું થાય એટલું પીપલ વિલ ડેફિનેટલી ટ્રાય વેલ્યુ ફોર મની. એ ડેફિનેટલી જોવે છે. એમાં એ તો કોઈ પણ જગ્યાએ જાઓ, તમે યુએસ જાઓ તો વેલ્યુ ફોર મની જોવે છે, અને તમે ઇન્ડિયા જાઓ તો જોવે છે. પણ દે કેન એફોર્ડ ઓલ ધીસ થિંગ્સ ઇઝ અ ગ્રેટ થિંગ. એટલે પેરેલલ માર્કેટ કોફીનું જે રીતે વધે છે, બધી જ પ્રોડક્ટનું વધે છે. એટલે લોકો આ બધી હેબિટ્સ એડોપ્ટ કરતા થયા છે, બિકોઝ એનો કમ્ફર્ટ ઝોન મોટો થાય છે. એટલે આજથી 5 વર્ષ પહેલાં મને એમ સમજાતું નહોતું કે આ થાઈ ફૂડ ચાલશે કે કેમ. બહુ નીશ ને બહુ સ્પેશિયાલિટી પ્રકારનું લાગે. પણ અત્યારે તમે એના ફિગર્સ જુઓ તો યુ વિલ સરપ્રાઇઝ. અને જે રીતે નવા રેસ્ટોરન્ટ્સ આવે તો લોકો સ્વીકારે છે આ બધી વસ્તુ. પીપલ આર ટ્રાઇંગ. અને ધીમે ધીમે આઉટ ઇટિંગનું માર્કેટ એ મોટું થાય છે ને. ઇટ્સ મલ્ટીપ્લાઇંગ એવરી યર. આજે ધીમે ધીમે એવું થયું છે કે બહાર ખાવા પીવાની વસ્તુઓનું માર્કેટ મોટું થાય છે, અને એ ઓર્ગેનાઇઝ થાય છે. લોકો સર પહેલાં એવું હતું કે બહાર ખાવું એ એક ઘટના હતી મોટી.
હવે બહુ નોર્મલ થઈ ગયું મહિના 2 મહિના સુધી વાતો ન થતી આપણાથી. હા અને ઓનેસ્ટના પાઉંભાજી ખાતા એ દિવસે તેવું લાગે કે હેમરના ચનાપુરી ખાતા એ દિવસે તેવું લાગે કે ક્યાં વાત એમ. હા હા એટલે એ એક આઉટ ઇટિંગ એ આપણે સોસાયટીમાં બોલતા કે અમે 2 દિવસ પહેલાં હમણાં બહાર જમવા ગયા હતા. હા ટ્રુ ટ્રુ. હવે એવું થશે ધીમે ધીમે કે હવે અમે આ દિવસે ઘરે જમવાના છીએ. એવું જ છે સર કે આજે મેં ઘરે ખાધું તો અલગ લાગ્યું મને. હા એટલે હવે ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો.